નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5ના જિલ્લા પસંદગીનો આજે છઠ્ઠો દિવસ હતો અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના એટલે કે સામાન્ય ઉમેદવારો છે તેમનો જિલ્લા પસંદગીનો આજે 5મો દિવસ હતો। તો આ વિડીયોની અંદર આપણે જે આજે કેટેગરી વાઇઝ બોલાવેલા ઉમેદવારો છે તેની માહિતી, જે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તેની માહિતી, દિવસના અંતે જે બાકી રહેલ જગ્યાઓ છે તે કેટેગરી વાઇઝ હવે કેટલા ઉમેદવારો છે જેઓ જિલ્લા પસંદગી માટે બાકી છે તેની માહિતી અને આજે દિવસ પૂર્ણ થયો અને જે જગ્યાઓ ભરાણી છે એના આધારે હવે કેટેગરી વાઇઝ જે કયા મેરિટ નંબરના ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે તે તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। સૌપ્રથમ આજે જે દિવસની શરૂઆત થઈ તો કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી હતી તેની માહિતી મેળવીએ। તો આજે 25 તારીખે દિવસની શરૂઆતમાં ઓપન કેટેગરીની કુલ 1144 જગ્યાઓ ખાલી હતી। એસસી કેટેગરીની 155 જગ્યાઓ ખાલી હતી। એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં 195 જગ્યા ખાલી હતી। ઓબીસી કેટેગરીની 316 જગ્યાઓ ખાલી હતી અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે તેમની 238 જગ્યાઓ છે એ આજે જિલ્લા પસંદગી શરૂ થઈ એ પહેલાં ખાલી હતી। આમ કુલ 2048 જગ્યાઓ છે એ આજે 25 તારીખે જ્યારે જિલ્લા પસંદગી શરૂ થઈ એ પહેલાં કુલ જગ્યાઓ છે એ ખાલી હતી। હવે વાત કરીએ કે આજે જે ઉમેદવારો બોલાવેલા હતા એમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એ। સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની, તો આજે જે ઓપન કેટેગરીના જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેવા 13 ઉમેદવારો હતા। એસસી કેટેગરીના કુલ 71 ઉમેદવારો છે જેમને આજરોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા। એસટી કેટેગરીના એક પણ ઉમેદવાર આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી। વાત કરીએ ઓબીસી કેટેગરીની, તો ઓબીસી કેટેગરીમાં સૌથી વધારે 260 ઉમેદવારો છે એ આજરોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા। ઈડબ્લ્યુએસ કેટેગરીના 56 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે આજરોજ બોલાવેલ હતા। આમ કુલ આજ 25 તારીખે 400 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા। વાત કરીએ હવે આજે જે 400 ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોએ પોતાના જે જિલ્લા પસંદગી છે એ કરેલી છે તેની। સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની, તો ઓપન કેટેગરીના કુલ 4 ઉમેદવારો છે જેમને આજ 25 તારીખે જિલ્લા પસંદગી કરેલ છે। એસસી કેટેગરીના કુલ 8 ઉમેદવારો છે જેમને આજરોજ જિલ્લા પસંદગી કરેલ છે। એસટીના હજુ કોઈ પણ ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી કરેલ નથી, એટલે આજરોજ એસટીના કોઈ પણ ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવેલ જ નથી, એટલા માટે જે એસટીના કોઈ ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી નથી કરેલ। ઓબીસી કેટેગરીમાં સૌથી વધારે આજે 195 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાંથી પણ આજ કોઈ પણ ઉમેદવાર એવા નથી જેમને જિલ્લા પસંદગી કરેલ હોય, એટલે એસટી અને જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાંથી આજરોજ કોઈ પણ પ્રકારની જિલ્લા પસંદગી છે એ થયેલ નથી। તો આજે જે 400 ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી 207 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે। વાત કરીએ હવે આપણે જે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી ગેરહાજર કેટલા ઉમેદવારો રહેલ છે તેની। તો વાત કરીએ ઓપન કેટેગરીની, તો ઓપનના કુલ આજ 9 ઉમેદવારો છે જે ગેરહાજર રહેલ છે। એસસી કેટેગરીના કુલ 63 ઉમેદવારો છે એ આજરોજ જિલ્લા પસંદગીમાં હાજર રહેલ નથી। એસટી કેટેગરીના એક પણ ઉમેદવારને બોલાવેલ જ નથી, એટલે જે એસટી કેટેગરી છે એમાંથી એક પણ ઉમેદવાર આજે જિલ્લા પસંદગી માટે હાજર નથી। ઓબીસીના કુલ 65 ઉમેદવારો છે જેઓ આજરોજ જિલ્લા પસંદગીમાં હાજર રહેલ નથી, એટલે 65 ઉમેદવારો છે એ ગેરહાજર રહેલ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 56 ઉમેદવાર બોલાવેલા હતા તેમાંથી એક પણ ઉમેદવાર જિલ્લા પસંદગીમાં હાજર નથી, એટલે જે 56 ઉમેદવારો છે એ આજરોજ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ છે। આમ કુલ 400 ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી 193 ઉમેદવારો છે એ આજરોજ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ છે। હવે વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ હવે ખાલી રહી છે એમ। તો 25 તારીખે આજરોજ જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી ઓપન કેટેગરીની કુલ 1140 જગ્યાઓ ખાલી છે। એસસી કેટેગરીની 147 જગ્યાઓ ખાલી છે। એસટી કેટેગરીની 195 જગ્યા ખાલી છે। ઓબીસી કેટેગરીની 121 જગ્યાઓ ખાલી છે
અને ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ 238 જગ્યાઓ છે એ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી ખાલી રહેલ છે. તો આમ કુલ 1841 જગ્યાઓ છે એ જિલ્લા પસંદગી આજરોજ પૂર્ણ થઈ એ પછી ખાલી રહેલ છે. હવે સંપૂર્ણ જે જિલ્લા પસંદગી થઈ છે એનું એનાલિસિસ જોઈએ તો ઓપન કેટેગરીના આજ દિન સુધીમાં કુલ 107 ઉમેદવારો બોલાવેલા હતા. તેમાંથી 46 ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે અને 61 ઉમેદવાર છે એ આજે 25 તારીખ સુધીમાં ગેરહાજર રહેલ છે. વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીના આજ દિન સુધીમાં કુલ 312 ઉમેદવારો બોલાવેલા હતા. તેમાંથી 14 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે 298 ઉમેદવારો છે એ આજ દિન સુધીમાં ગેરહાજર રહેલ છે. એસટી કેટેગરીના હજુ કોઈ ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી. વાત કરીએ ઓબીસી કેટેગરીની તો ઓબીસી કેટેગરીના આજ દિન સુધીમાં કુલ 1279 ઉમેદવારો બોલાવેલ હતા. જેમાંથી 480 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે 799 ઉમેદવારો છે એ ગેરહાજર રહેલ છે. વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ 301 ઉમેદવાર છે જેમને આજ દિન સુધીમાં જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. તેમાંથી 8 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે 293 ઉમેદવાર છે એ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ જોવા મળે છે. આમ કુલ 1999 ઉમેદવાર છે એમને આજ દિન સુધીમાં જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. એક પીએચ કેન્ડિડેટ છે જે મેં આ એનાલિસિસમાં ગણેલ નથી. તો 1999માંથી કુલ 548 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે 1451 ઉમેદવાર છે એ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ જોવા મળે છે. વાત કરીએ આજની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી કેટેગરી વાઇઝ કયા મેરિટ નંબરના ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે. તો ઓપન જે કેટેગરી છે એ ઓપનના 1247માં મેરિટ નંબર છે એ સેફ ઝોનની અંદર આવે છે. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસીમાં 459 જે મેરિટ નંબર છે એ સેફ ઝોનની અંદર આવે છે. એસટીની હજુ કોઈ જિલ્લા પસંદગી થયેલ નથી એટલે એસટીનો સેફ ઝોન મેં અહીંયા દર્શાવેલ નથી. ઓબીસી કેટેગરીના જેનો મેરિટ નંબર 1400 છે 1004 તે જે ઉમેદવાર છે એ સેફ ઝોનની અંદર આવે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેનો મેરિટ નંબર 539 છે તે આજ દિન સુધીમાં સેફ ઝોનની અંદર આવે છે. અહીંયા જે મેરિટ નંબર દર્શાવ્યા છે એ આજ પછી જે જિલ્લા પસંદગીના દિવસો છે એમાંથી કોઈ કેટેગરીમાં કોઈ જ ઉમેદવાર ગેરહાજર ના રહે તો આ મુજબના જે ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે. અને જો કોઈ ઉમેદવાર ગેરહાજર રહે છે તો આ જે સેફ નંબર છે એ આગળ વધી શકે છે. વાત કરીએ આજે જે જિલ્લા પસંદગી કરી એમનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ કયો હતો એ તો જે ઓપનનો લાસ્ટ મેરિટ નંબર છે એ 107 હતો. એસસી કેટેગરીમાં જેને જિલ્લા પસંદગી કરેલ છે તેમનો લાસ્ટ મેરિટ નંબર છે એ 312 હતો. એસટીના કોઈ ઉમેદવારે હજુ જિલ્લા પસંદગી કરેલ નથી. ઓબીસી જે ઉમેદવાર છે એમનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ 1279 હતો. તેવી જ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ 301 છે. આમ આજ દિન સુધીમાં જે જિલ્લા પસંદગી થઈ છે એમાંથી 2000 ઉમેદવારો બોલાવેલા હતા અને એક જે ઉમેદવાર છે પીએચ છે જે મેં અહીંયા ગણેલ નથી એટલે જે મેરિટ છે એ 1999 ઉમેદવારનું અહીંયા દર્શાવેલું છે. તો 1999 ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી પૂર્ણ કરી છે. વાત કરીએ આગળ હવે આજ દિન પછી જે જિલ્લા પસંદગી બાકી છે એમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હજુ જિલ્લા પસંદગીમાં બાકી છે એની તો જે 3000 ઉમેદવારો જિલ્લા પસંદગી માટે કોલ લેટર ઇસ્યુ કરેલા છે એમાંથી હવે ઓપનના કુલ 7 ઉમેદવારો બાકી છે. એસસી કેટેગરીના 197 ઉમેદવાર બાકી છે. એસટી કેટેગરીના 6 ઉમેદવાર બાકી છે. ઓબીસી કેટેગરીના 699 ઉમેદવાર બાકી છે જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના 82 ઉમેદવાર છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે. આમ કુલ 3000માંથી 991 ઉમેદવાર છે એ જિલ્લા પસંદગી માટે બાકી રહેલ છે. અહીંયા હજુ 1000 ઉમેદવાર બાકી છે પણ જે 9 ઉમેદવારો છે એ પીએચ કેટેગરીના છે જે મેં અહીંયા ગણતરીમાં લીધેલ નથી. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવાર સુધી શેર કરશો. જે મિત્રો નવા છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ. કચ્છ સ્પેશિયલ ભરતીની જે તમામ અપડેટ છે એ આ જ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો. આભાર.